અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી નજીકના વગામાં બરદા ફાર્મ નજીક ખેતરમાં દારૂના કટિંગ વખતે જ દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની 840 બોટલો મળી 4.4 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ અને ઇકો કાર અને 3 મોબાઈલ મળીને 6.69 લાખ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આંબોલી ગામના મેગઝીન વગામાં મરઘા ફાર્મ નજીક ખેતરમાં ઇકો કાર વડે દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની 840 બોટલો જપ્ત કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી 4.4 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી ઇકો કાર 2.50 લાખ તેમજ 3 મોબાઈલ કિંમત ₹15,000 મળી કુલ 6.69 લાખ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. તેમજ સ્થળ ઉપરથી પોલીસે કેલાપ ઉર્ફે લાલો જહાભાઈ વસાવા ભરૂચ અને યુવરાજ ફતેસિંગ બરૈયાની ધરપકડ કરી, જ્યારે તેની પૂછપરછમાં આંબોલીના અરવિંદ ઉર્ફે અચિન ગોમાન વસાવા અને હાસોટના પાંજરોલી ગામના સંધ્યા પટેલને દારૂ આપવાનો હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ